શરમ છે અમને તમને ધારાસભ્ય કહેવા માટે, પણ તમે તમારા વિસ્તારના કામ નથી કરી શકતા, તમારા વિસ્તારના લોકોની સમસ્યાનું નિરાકરણ નથી લાવી શકતા, તો જે લોકોએ પોતાની તકલીફમાંથી વેઠીને એ દવાખાને જઈ રહ્યા છે, પોતાની તકલીફો એ વેઠી રહ્યા છે, એનું મજાક ઉડાડવાનું તો બંધ કરો તમે. એ જ જનતાએ તમને ધારાસભ્ય બનાવ્યા છે. 25,000 ની લીડ શું મળી તમારે તમારા વિસ્તારની અંદરથી? એટલે નાના માણસોને ભૂલી જવાના, જે થવું હોય તે થાય, જોઈ લેશું. તમારા વિસ્તારમાં ન તો રોડ રસ્તા સરખા છે, ન તો 108 પહોંચે એવા ગામડાની અંદર અંતરિયાળ વિસ્તારના રસ્તાઓ છે. તમે પાછા સિવિલ એન્જિનિયર પણ છો, તો બનાવો રસ્તા તમારા વિસ્તારમાં. દર વર્ષે રાજ્ય સરકાર તરફથી ધારાસભ્યને તેમના વિસ્તારની અંદર રસ્તાઓ બનાવવા માટે ગ્રાન્ટ મળે છે. ક્યાં જાય છે પૈસા? વિડીયો ના બનાવો, વિડીયો બનાવવાની હોડ જામી છે. તમે નક્કી કરશો હવે શું કરવાનું. એ લોકશાહીની અંદર તમે રાજાશાહી ચલાવવા માંગો છો તમારા વિસ્તારની અંદર. સરકારને પણ વિનંતી છે કે તમારા ધારાસભ્યને સમજાવો, નિવેદન આપતા પહેલા વિચારે કે શું નિવેદન આપી રહ્યા છે, અને એ પણ હસતા મુખે નિવેદન આપી રહ્યા છે. 2-4 રોડ શું પાસ કરાવી દીધા તમને, એમ કે અમે આ પ્રકારના વિડીયો બનાવીશું, અમારા રોડ પણ પાસ થઈ જશે. એમ સાહેબ, પાસ થશે નહીં, પાસ કરવા પડશે ને બનાવવા પણ પડશે. ગુજરાતની ખરી વાસ્તવિકતા અને કડવી હકીકત એ છે કે તમે જે જગ્યા ઉપરથી જીતીને આવ્યા છો ને, ત્યાંના લોકોને ખબર નથી કે અમારી માટે આ સરકારની અંદર ચૂંટાયેલો કોઈ વ્યક્તિ અમારી માટે શું કરી શકે છે. એમને એમના જીવનની અંદર જરૂરિયાત માત્ર 2 જ વસ્તુની છે, એ તેમને જ્યારે ઇમરજન્સી આવે ત્યારે ત્યાં પહોંચનારી 108 અને 108 ને ત્યાંથી આવવા જવા માટેનો એક રસ્તો. એમને ન તો તમારી પાસે લાઈટ માંગી છે, એમને ન તો તમારી પાસે પીવાનું પાણી માંગ્યું છે. જ્યાંથી નર્મદા નીકળે છે ને વિસ્તારની અંદર પણ પાણીની પાઇપલાઈનો નથી. એમને માત્ર 2 જ વસ્તુ જોઈએ છે, એક રસ્તો અને રસ્તા ઉપર પહોંચનારી 108.